અંતમાં આરંભ અને આરંભમાં અંત, પાનખરના હૈયામાં ટોકે વસંત. પદમને પણ ફોન કરી દેજે. આમ પણ મને ઘણા દિવસથી પૂછતો હતો કે સાહેબ ક્યારે આવો ક્યારે આવો. અરે હા, પપ્પાના દવાઓ ને ઇન્સ્યોરન્સ પણ પતી ગઈ છે. સિરિયસલી આ લોકડાઉન ખૂબ જ લાંબુ હતું નહીં? હા, સાચું કહ્યું તમે. સુરભી સુઈ ગઈ? સુરભીને અત્યારે દાદાજી પાસે વાર્તા સાંભળવાની એટલી લત લાગી છે કે કહેતી હતી કે દાદાજી પાસે વાર્તા સાંભળ્યા સિવાય સૂવું જ નહીં. પછી મેં એના ક્લાસ ટીચરનો ડર બતાવ્યો ત્યારે એ સૂઈ. સિરિયસલી આ લોકડાઉનમાં છોકરાઓને ખૂબ જ મજા પડી ગઈ છે. મને લાગે છે કે હું ઘણા દિવસથી ઓફિસ જ નથી ગયો. અને તારું કામ જોતા મને લાગે છે કે તારું બહુ બિઝી શેડ્યુલ છે કાલનો. હા વિનાશ, ઘણું કામ છે મારે. કાલ માટે મારી પ્રેઝન્ટેશન તૈયાર કરવાની છે હમણાં. અને સારું છે ને ઝૂમ વિડિયો કોલિંગ થી છુટકારો તો મળે. અને હા, પપ્પાને ગરમ પાણી અને દવા આપીને આવો. અને સાથે સાથે એમને સમજાવીને પણ આવો. ત્યાં સુધી હું પણ કંપનીમાં એક મેલ કરી દઉં. પપ્પા, હા બેટા. તમે અહીં બેઠા છો? તમારે દવા લેવાનો સમય થઈ ગયો છે. તમારે હવે આરામ કરવો જોઈએ. ચલો. ત્યાં મૂકી. પપ્પા, કાલે લોકડાઉન ખુલે છે. ખબર છે મને. તું અને અવિનાશ વાતો કરતા હતા મેં સાંભળી છે. કાલથી તમારી નોકરીઓ શરૂ થાય છે એટલે તમે અમદાવાદ જવાના. અને કાલથી આ રસોડું પદમ સંભાળશે. એટલે પહેલાની જેમ જ મારે મારી જરૂરિયાતની વાતો તો પદમને જ કરવાની ને. કે જા અંદરથી દાણા લઈ આવ, મારે ચકલાને નાખવા છે. આવતીકાલથી
મારે એની સાથે જ માથાકૂટ કરવાની ને. બાલ્કનીમાં બેસીને આખા દિવસની ઘટનાઓ મારે પપ્પા એની સાથે જ વાગડવાની ને. બેટા, આ લોકડાઉનના 2 મહિનામાં મને તમે તમારી માયા લગાડી દીધી છે. જ્યારે જ્યારે મને તારી બા સરસ્વતી યાદ આવતી ને, ત્યારે હું બહાર બાલ્કનીમાં જઈને બેસી જતો હતો અને છેલ્લા 2 મહિનામાં તમે મને મારી આદતો ભૂલાવીને તમારી માયા લગાડી દીધી છે. આ પહેલા ક્યારે હું તારી કે અવિનાશની સાથે નિરાતે બેસીને વાતો કરી હોય તો મને ક્યારેય યાદ નથી. દીકરા, એકવાર અવિનાશે મને આપણા ગામ વિશે પૂછ્યું હતું અને મેં એને કહ્યું હતું કે તું નાનો હતો ત્યારે આપણા ગામની વાડીઓમાં કેવી રીતે કેરીઓ તોડતો હતો અને આવા તો અનેક ધીંગા મસ્તીના એના તોફાનો હું એને આ લોકડાઉનના સમયમાં તું એને કહી શક્યો છું. બેટા, ખરેખર આ છેલ્લા 2 મહિનાના સમયમાં તું એને સાચે સાચ ઓળખી શક્યો છું. હવે તું એને પામી શક્યો છું દીકરા, હવે જ પામી શક્યો છું. બેટા, આ છેલ્લા 2 મહિનાના સમયમાં તો હું મારી પેલી નાનકડી સુરભીને ચકાચકીની વાર્તાઓ કહી શક્યો છું. અરે આવી ગયો મારો ચકડો વાર્તાનો ઉઘરાણી કરવા. જો બેટા, આજની જે વાર્તા હું તને કહું છું ને, એ વાર્તા તારા દાદીમાં તારા પપ્પાને રોજ કહેતા હતા. અને વાર્તા કોની છે કહું? એક ચકો અને એક ચકી. એક હતો ચકો. કોણ હતું? ચકો. જે વાર્તાઓ અવિનાશને એની માં સરસ્વતી મોડી રાત સુધી કહ્યા કરતી હતી. આમ તો મારે બસ એની સાથે અને નિશાલની વાત સિવાય બીજી કોઈ વાતો થતી નહોતી. દીકરા, છેલ્લા 2 મહિનાથી મારા એકાકી જીવનમાં ખુશીઓનું વાવાઝોડું આવ્યું હતું. એક નવો પ્રાણ પુરાયો હતો. બાકી જીવનમાં કુટુંબની એક મધુર યાદો સિવાય જીવવા જેવું બીજું હોય છે શું? અને એમાં ઘડપણમાં તો આ સુમધુર યાદો એ જ જીવનનું બળ હોય છે ને. બેટા, તું જા, હવે તું જા અને દવા હું મારી રીતે લઈ જઈશ. બાકી આવતીકાલથી તો પોતાનાઓથી જ પોતાનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. સંબંધોનું લોકડાઉન. બેટા, શું થયું બાપુજી? બાપુજી, તમે બેસો. શું થયું? અને
અને આ તમારા ચશ્મા પણ તૂટી ગયા. કઈ વાંધો નહીં બેટા. હવે આપણે પેલા જૂના ચશ્માથી જ દુનિયાને જોઈશું. હા, તો હું હમણાં જ તમારા એ જૂના ચશ્મા લઈને આવું. હા. લોકડાઉન, સંબંધોનું લોકડાઉન. દાદાજી, આ તમારા જૂના ચશ્મા. के वसंत अंतમાં આરંભ અને આરંભમાં અંત, અંતમાં આરંભ અને આરંભમાં અંત. પાનખરના હૈયામાં ચૌકે વસંત, પાનખરના હૈયામાં ચૌકે વસંત. પાનખર